મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે। મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છે। આપણે હુડી પહેરી લીધું, એની ઉપર જ ઓલું જાકેટ આપણે રેગ્યુલર પહેર્યા છે, પહેરવું પડશે કારણ કે વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ રહ્યું છે દિવસે ને દિવસે। રાત્રે મસ્ત હતું, કાલે હું દિવ્યા ગયા હતા ને આવ્યા પણ મસ્ત ગુલાબી ઠંડી કહેવાય ને એવું હતું વાતાવરણ। જો કેટલા ટૂંકમાં કહું ને અરાઉન્ડ 14-15ની આસપાસ હતું, પણ આમ પવન નહોતો ને એટલે મજા આવતી હતી। અત્યારે પણ પવન નથી, પણ બપોર પડતા કે ખબર નહીં શું થઈ જાય, પવન એટલો બધો આવે ને કે એમ લાગે ઓહો ઠંડી। ટૂંકમાં પવન એટલે જે વાતાવરણ હોય એના કરતાં 5-6 ડિગ્રી ઓછું લાગે। અને આપણે જ્યાં રહીએ ને ત્યાં તો ઓહો જબરદસ્ત વાતાવરણ જ હોય છે। જે પ્રમાણે લોકોને બપોરે વાતાવરણ હોય ને, સોરી રાત્રે, એવું અમારે અહીંયા બપોરે વાતાવરણ હોય। એટલે સમજી શકો છો તમે। ના સમજી શકતા હોય તો એક્સપિરિયન્સ કરવા માટે કોલ કરીને તમે ઘરે આવી શકો છો, કાંઈ વાંધો નહીં। તો બસ કંઈ નહીં, જો આવી રીતે છે। અને હવે આપણે રેડી થઈ ગયા છે તો ફટાફટ જઈએ, બીજું શું હોય આપણે ક્યાં તે તો તમને ખબર જ હોય ને યાર, આટલા દિવસથી જોવો છો તો નથી ખબર, છતાં બતાવી દઈશું। ચલો બસ તો આપણે ઓફિસ આવી ગયા છે, મસ્ત સાફ સફાઈને બધું થઈ ગયું છે, કામ ધંધે વળી ગયા, આપણે આપણું કામ લઈ લીધું છે હાથમાં। આજે આપણે કાર્તિકભાઈની રાહ જોવાની જરૂર નથી, આપણી જોડે આપણું બધું કટિંગ કરેલું તૈયાર છે, એટલે ગાયો કે આપણે કામે જ વળગવાનું છે। અને આબુમાં -3 ડિગ્રી થઈ ગયું છે તાપમાન, પાણી છે ને જામી ગયું છે એવું જાણવા મળ્યું। એકવાર અમે લોકો આવી રીતે જાણીને ગયા હતા ને તો શું થયું ખબર, ત્યાં ગયા તો 5 ડિગ્રી 6 ડિગ્રી, પછી ખબર પડી હોય તો ગુરુ શિખરની ઉપરની ટોચનું તાપમાન આપે છે। સ્કીમ થઈ ગઈ હતી અમારા લોકો જોડે, તમારા લોકો જોડે એવી કંઈ સ્કીમ થઈ છે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો। તો કોઈ પણ જગ્યાએ ટૂંકમાં ઠંડી ગરમી કે ગમે તે ચોમાસામાં કેમ, અમારી જોડે તો આવી સ્કીમ થઈ ગઈ ભાઈ, જબરદસ્ત લોચા થઈ ગયા હતા। પછી તો શું હોય, ફરી ફરીને આનંદ કરીને પછી પાછા આવ્યા હતા, પણ અમે 1 ડિગ્રી સુધીનું વાતાવરણ તો જોઈને આવ્યા હતા, એવું નહીં પાછું। તો સવારની પડી ગઈ છે રાત, રાતના થઈ રહ્યા છે 12:15 અને કાર્તિકભાઈ જયભાઈને અમે ત્રણેય જણા ઓફિસે છીએ। કેમ? કારણ કે કામનો થોડોક લોડ હતો ને ગીતની રમઝટ બોલાઈ રહ્યા હતા। બસ તમે જોયું તે પ્રમાણે આજે નાઇટ હતી ઓફિસે, થોડુંક કામ વધારે હતું એટલે આપણે નાઇટ ખેંચી લીધી, એટલે પછી છે ને વાંધો ના આવે આગળ, પછી હમણાં ઉત્તરાયણની રજા આવે છે એના માટે। તો બસ રાતના વાગી રહ્યા છે કેટલા, 2:30 એટલે મને આમાં ના દેખાય ને, ઊંધું દેખાતું હોય, તમારા માટે સીધું મેં રાખ્યું છે કે તમને આમ બતાવું તો સીધું દેખાય એના માટે। તો બસ કંઈ નહીં, એટલે આપણે છે ને આજે નાઇટ કરીને આવ્યા છે, તો હવે આ વ્લોગ છે ને આપણે 2 દિવસનો સળંગ વ્લોગ બની જશે એવું મને લાગી રહ્યું છે। જો હું એડિટિંગ કરીશ તો વસ્તુ અલગ છે, પણ લગભગ હું નહીં કરું 2 દિવસ સળંગ, છતાંય આપણે જોઈએ જે છે પછી પાછા સવારે મળીએ ત્યારે તમને કન્ફર્મ કહી દઈશું। બાકી ચલો હવે ઘરે આવી ગયા, ચા પાણી પણ આપણે પી લીધા હતા ઓફિસથી નીકળીને પછી તરત જ। તો બસ હવે શું, હવે દિવ્યા નથી, દિવ્યા કે એના ઘરે, મેં કીધું મારે લેટ થવાનું છે તો તું ત્યાં જતી રહે એટલે વાંધો ના આવે, એટલે ત્યાં ગઈ છે ને મમ્મીના ઘરે। એટલે જોઈએ હવે ચાલો કાલ સવારે આપણે ત્યાં જઈએ છીએ કે ડાયરેક્ટ ઓફિસ જઈએ છીએ એ તો હવે સવાર ઉઠ્યા પછી ખબર પડે। અત્યારે તો પહેલાં આપણે ફ્રેશન અપ થઈએ પછી છે ને સૂઈ જઈએ। જો આપણે વાત કરીએ તો એ જ પ્રમાણે આપણે બીજા દિવસમાં આવી ગયા છે, કેમ એ તો તમે જોઈ લીધું। રાત્રે પછી આપણે છે ને મેં કીધું જા દે ને, એટલે એમને મેં નાનો શોર્ટ વિડીયો હતો, મેં કીધું થોડુંક લોંગ થઈ જાય તો આપણે 2 દિવસનો કમ્બાઈન કરીને મૂકીશું એમ। અને પછી મારી થોડીક આળસ પણ કહી દેવાય તો સારું કહેવાય કે આળસ થઈ ગઈ। તો બસ કંઈ નહીં, હવે તો આપણે પ્રોપર રેડી થઈ ગયા છે, ચા પાણી પણ કરી લીધા છે, હવે આપણે બસ ફટાફટ સ્વેટરને એવું બધું કાઢી લીધું છે। એમ તો અત્યારે થોડાક 10-10 થઈ ગયા છે એટલે સ્વેટરની કાંઈ જરૂર છે નહીં, છતાં પણ આપણે ભેગું તો લઈ જવું પડે રાત્રે, પછી એમાં કાંઈ નક્કી ન હોય, કાલ રાત્રે નહોતી આજ રાત્રે હોય તો આપણે પ્રિપરેશન કરીને પ્રોપર જવું પડે ને। તો બસ ચલો ફટાફટ આપણે ઓફિસ જઈએ ને પછી પાછા તમને મળીએ। સો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને। જો આજે કંઈક તમને નજારો અલગ એટલે જ જોવા મળશે, બિકોઝ કાલ રાતે હું છે ને મમ્મીના ઘરે આવી છું, મારા ઘરે। તો જો કંઈક મારા ઘરની બાલ્કનીથી છે ને આવો વ્યૂ આવે છે મસ્ત એકદમ। મને છે ને નારિયેલીવાળો આખો રસ્તો છે ને એ બહુ ગમે છે, એ મારો ફેવરેટ છે। તો મસ્ત જો આવી ગ્રીનરી છે, ચલો બધા મસ્ત આવી રીતના એન્જોય કરવા। એકચ્યુઅલીમાં પૃથ્વેશને છે ને બહુ લેટ થવાનું હતું, રાતે 2-3 વાગી જવાના હતા, એટલે મેં વિચાર્યું કે તો આપણે છે ને એકાદ દિવસ મમ્મીને ત્યાં જતા આવ્યા, બિકોઝ એમ તો હું રોજ કાંઈ રોકાવા આવતી નથી બરાબર। અને જો મમ્મીએ આપણને કામ સોંપી દીધું કપડાં સૂકવવાનું, તો ચલો સવારમાં પહેલાં આપણે કપડાં સૂકવી દઈએ।
તો કાર્તિકભાઈ ને બંસલભાઈ કે કુંડી ચર્ચામાં પડ્યા છે, બે એકબીજાની હળિયું કરે રાખે અને કામ કરે રાખે છે. જોરદાર કામ ચાલુ છે. અહીંયા મારી બિસ્કિટ પણ પડ્યા છે. મમ્મી શેનું શાક બનાવ્યું? આવું પીળું પીળું? કુવાર નતો એટલે સિંગુનું કર્યું. ઓહો, સિંગુનું એટલે ખાટું શાક. ખાટું લોટવાળું હો. વાહ વાહ વાહ, જોઈએ આપણે. ઓહો હો, આબુ રાખી તો પપ્પા આ તમારા નસીબમાં નથી ને? તમને આ જીવ પડશે થોડોક. ચાલો, મમ્મી પપ્પા 11 રહ્યા છે. મને ને પપ્પાને બહુ ભાવે શાક. યસ. તો જો દાદા કઈક કથા જોવે છે આમાં. ફેરવી નાખી લ્યો ચેનલ એટલી વારમાં. તો હાલો, ગરમા ગરમ રોટલી બને છે આજ તો. મમ્મીના હાથની ગરમ ગરમ રોટલી ખાવા મળશે. તો જો હમસા સાથે મૂવી આવે છે, કોનું કોનું ફેવરિટ છે કમેન્ટ કરજો. તો પપ્પાના ફરાળની વારી આવી ગઈ છે. ફરાળી ખીચડી, મરચા, વેફર ને ગાજરનો હલવો. વાહ પપ્પા વાહ, હાલો ફરાળ કરવા. પ્રીમિયમ હે હો બધું ખાવાનું. ખાવું તો જાય, કમાય છે ને માટે. ઈ વાત સાચી હો. હાલો લ્યો, છાશ આવી ગઈ ભાઈ. છાશ વગર આપણું ખાવાનું અધૂરું છે. તો જો હાલો, તારક મહેતા બી જોઈએ છે જોડે. ચાલો બધાય જમવા. તો બસ વાતાવરણની મજા લેતા લેતા અમે બપોર પડી ગઈ છે. બપોરની સાંજ થવા આવી છે અને અમે લોકો નીકળી ગયા છે કામથી બહાર. અને બહાર જઈને અમારા બીજા કામ હતા એ પતાવીને પાછા આપણે ઓફિસે આવી ગયા. ઓફિસે આવ્યા તો નજારો કંઈક અલગ હતો. કાર્તિકભાઈ મશીનને માથે ચડ્યા હતા અને ખબર નહીં શું કરી રહ્યા છે. લાઇટ હાથમાં છે એટલે મને લાગે છે કંઈક લાઇટ એને ઘટતી હશે, એટલે જયભાઈ એને વાયરિંગની હેલ્પ કરે છે, એટલે લાઇટ થઈ જાય ઝગમગા. ગુડ ઇવનિંગ. જો આપણે અત્યારે સાંજનો શાકનો આપણો પ્લાનિંગ હતો, એટલે જો બધું છે ને મિક્સ શાકભાજી બધું મસ્ત બાફી લીધું હતું. હવે આમાં આપણે ડુંગળીનો વઘાર કરી દીધો છે, તો વઘારી નાખશું. સોરી. શાક ખાવામાં હું, ફોરમ અને પૃથ્વી અમે 3 જ છીએ, બીકોઝ જોઈ તો નાઇટ ડ્યુટીમાં ગયો, બરાબર. અને મમ્મી પપ્પાને 11 છે. દાદા તો મિક્સ શાક ખાશે નહીં. તો બસ જો આવી રીતના વઘાર કરી લઈએ. વન ટાઈપ ઓફ આપણે ચાપડી ઊંધિયું વાળે જે શાક ખાય ને એના જેવું શાક બનશે. બસ જો ફોરમે અમને બેને ભાખરી ચોડી દીધી. મસ્ત ગરમા ગરમ શાક નાખે છે. મમ્મી ગરમા ગરમ ભાખરી બનાવે. બસો મમ્મી હવે નો બનાવતી. અરે એને ખાવા તો બનાવવા દે. શું પપ્પા? અરે એમને નથી ખાવાનું, શું એને ખાવા? મેં બરાબર જ બોલ્યો. 11 નથી રહ્યા. હા, એ વાત ભૂલાઈ ગઈ. તો તો ગાજરનો હલવો ખાઈ લ્યો, બીજું શું હોય? એટલે એનું કેવું નકરું ઈ નથી ખાવાનું. સમજી ગઈ તું ને? તને કહું એનું કહેવાનું થયું. યાદ દેવડાવ્યું તમે આમ. કેવું રહ્યું તને? આ દિવ્યામાં ડેટા લઈ લીધો મેં. કદાચ તું રોકાતો પાછી અહીંયા. ના, હવે હું અહીં જ રોકાવાની 1 મહિનો. માય ગોડ, એવું નહીં ચાલે. સોરી. ના ના, એવું હાલશે. ના. હા નાખજો. હા, આમાં નાખી દે. તું તારા કૂવો કર દો, ઊભી રહે. હાલો કહેવાય. આમાં કર દે. શું કે બસ તમે જોયું ને તે પ્રમાણે આપણે દિવ્યાના ઘરે બેઠા હતા. પછી એના કાકા કાકીની લોકો આવ્યા, એટલે અમે લોકોએ થોડીક વાર બેઠા. એટલે અત્યારે થઈ ગયું થોડુંક મોડું. પછી આપણે દિવ્યા જોડે થોડીક વાર વાતચીત કરીને પછી આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. પછી ઘરે આ વ્લોગ એડિટ કરતો હતો ત્યાં ખબર પડી કે ભાઈ ગુડ નાઇટનો વિડીયો બનાવવાનો તો રહી જ ગયો છે. તો બસ તો મસ્ત મજાના 2 દિવસ ગયા છે જોરદાર. ઘણા ટાઈમ પછી આમ નાઇટ આપણે ઓફિસમાં ગુજારી છે. એટલે ઓલમોસ્ટ તમને કહું ને તો આફ્ટર 4 or 5 years પછી કામ બાબતે મેં નાઇટ કરી હતી. બાકી છેલ્લે અમદાવાદમાં મેં આખી રાત કરેલું છે. મને યાદ છે મેં 72 hours નોન સ્ટોપ વર્ક કર્યું હતું. ખાલી ઘરે છે ને નાવા ધોવા ગયો હતો એ પણ એક જ વાર. બાકીથી એક વાર તો પછી ઓફિસમાં નહીં લીધું હતું. ત્યાં આગળ નીચે વ્યવસ્થા હતી ને તો એ કોર્પોરેશનની ઓફિસનો પણ આપણે ભરપૂર ઉપયોગ કર્યો હતો ત્યાં. હા, એ કદાચ મારા મિત્ર લોકો જોતા હશે ત્યાંના જે હતા કલીગ્સ ને એ બધા, તો એ કદાચ કમેન્ટમાં લખજો યસ મજા આવતી હતી કે નહોતી આવતી, જે પણ હોય. તો એ દિવસોની યાદ આવી ગઈ. અને પાછા હા, ગીતના લલકાર ચાલતા હતા જોરદાર જયભાઈના અને અમારા લોકોના, એટલે એની પણ મોજ હતી. તો બસ ટૂંકમાં કહે તો 2 દિવસ ફૂલ મોજથી જતા રહ્યા છે. એક જ વસ્તુની કમી છે. કોણ? તો કે દિવ્યા એના ઘરે જતી રહી. એટલે ઓલમોસ્ટ એમ તમને કહું ને તો 11 મહિના પછી હું દિવ્યા આમ નાઇટમાં અલગ રહ્યા છે ટૂંકમાં. બાકી તો કે રાત્રે ગમે તેટલું હોય ટૂંકમાં તો વધીને 12થી લેટ હું બહારનો. હા, છવાય કે કોઈકના બર્થડેમાં હું ગયો હોય તોની વસ્તુ અલગ છે. બાકી તો કંઈ નહીં. તો બાકી આ જ છે. બસ આજના દિવસની અહીંયા મોજ પૂરી કરીએ. મળીએ કાલે નવા દિવસની સાથે, નવી મોજ સાથે. તો બસ આ વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો હોય તો કયો પાર્ટ તમને ગમ્યો છે, કયો પાર્ટ તમને નથી ગમ્યો,
તો પણ તમે કહી શકો છો કે ભાઈ મને આ પાર્ટ નથી ગમ્યો. ઘણા લોકો ફોન કરીને કહેતા હોય છે કે ભાઈ તમે લોકો હજી થોડુંક કંઈક કરો, હજી થોડુંક કંઈક કરો. તો કરીશું ભાઈ, થોડોક ટાઈમમાં ઘણું બધું કરીશું. થોડુંક નવું નવું, જૂનું જૂનું, નવું જૂનું, નવું જૂનું એવું કંઈક કરતા રહેશું. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. આ વિડીયોને અહીંયા સુધી જોઈ લીધો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન ટાઈમસર મળી રહે. બાકી આમ તો આપણો રોજનો બપોરે 1 વાગ્યાનો ટાઈમ છે જ, કદાચ કોઈને ન ખબર હોય તો કહી દઉં. બાકી ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને લાઇક તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.